ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો અત્યારના વાગી ગયા છે 7 ને. તો જમવાનું બની ગયું છે. આજે તો વહેલું વહેલું તમે જોઈ શકો છો. ચા પણ રેડી હતી ને જમવાનું પણ બની ગયું છે. ભીંડાનું શાક અને રોટલી. કેમ કે મારા બાને જવાનું છે દાડી મજૂરી, એમ ખેતરમાં કામ કરવા જવાનું છે. અને એમને જવાનું છે અને અમારે આઈટીએમ જવાનું છે. તો આપણે ચા ચા પી લઈએ, રોટલી બનાવીને રોટલી અને ચા ચા નાસ્તો કરી લઈએ. તો અમે અહીંયા છે રોટલી બનાવવાનો તવો લઈને આવી છે. તો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ. પછી અમારે મારે જવું છે આઈટીએમ. તો નીકળી જાય શાંતિથી આઈટીએમ. તો ચા નાસ્તો કરીને જ તમને. તો ગાઈસ આપણે રેડી થઈ ગયા છીએ. ચા નાસ્તો કરી લીધો છે. મારો ચા નાસ્તો બનાવીને હું ચા પી લીધો, એમને બનાવી લીધો, એમને પણ પી લીધો ને આપણે વાગી ગયા છે 7:30. તો હવે નીકળીએ આપણે આઈટીએમ તરફ. તો આપણે હવે શું રહેવાનું, બેગ પહેલા ભરવી પડશે, કારણ કે આપણે લખા બેઠા હતા ને તો બેગ ભરી નથી. તો પહેલા બેગ બેગ પૂરી ભરી દઉં પછી મળું. તો ગાઈસ આપણે આઈટીએમ જવા રેડી થઈ ગયા છીએ. તો એ જોઈ શકો છો આપણે બૂટ બૂટ પહેરી લીધા છે. આઈટીએમ જવા રેડી થઈ ગયા છીએ. તો હાલો તારા આઈટીઆઈ તરફ તમને અમારા મંદિરના દર્શન પણ કરાવું. ચલો તાર. ગાઈસ આ છે અમારું મંદિર. તમે દર્શન એમને એમ કરી લો, બરાબર. આ પણ અમારું નાનું મંદિર છે માતાજીનું. એના પણ દર્શન કરી લો. જય માતાજી. જઈ ગયા છે આઈટીએમ જવા માટે. તો તમે પણ અમારી સાથે હેડો તાને. અત્યારે અમે આઈટીએમ આવી ગયો છું. હા સર મારી પાછળ આવી છે. આ તો દોસ્તાર ભેગો ઉતર્યો હતો. તો આવી ગયો છું હું આઈટીએમ. હા સર મારી આઈટીઆઈ. તો ધીમે ધીમે ઉપર જઈએ ઉપર. તો જઈએ. તો ગાઈઝ અત્યારે આઈટીઆઈ માંથી બ્રેક પડે તો એટલા માટે અમે દુકાન બાજુ આવ્યા હતા. આઈટીઆઈમાં હું સીડી જતો હતો તમને બતાવવા માટે તમારા ક્લાસ. પણ સર હતા એટલા માટે હું આગળ ઉતારી શકતો નહીં. તો અત્યારે દુકાન બાજુ આવ્યા હતા. અને ફ્રેન્ડો પણ નીચે બેઠા છે, પણ ત્યાં થોડું આવક થાય છે એટલા માટે થોડું ઉપર આવી ગયું છું. તો અત્યારે સર આજે પાછો પ્રોજેક્ટ બનાવવાનો છે. તો કાલે તો લગભગ મારા આઈટીઆઈમાં નથી આવું, તારી ઘરે પ્રોજેક્ટ બનાવવું મસ્ત. અને થોડું લખવાનું પણ છે. તો લખી પ્રોજેક્ટ બનાવી પરમ દિવસે ડાયરેક્ટ આઈટીઆઈમાં આવીશું. કાલનો દિવસ રજા પડી જાય. કાલે આપણે નથી આવવાનું, આપણે ઘરે રહેવાનું છે. તો અત્યારે બધા ફ્રેન્ડ બેઠા છે. તમે બતાવી દઈશ નીચે. નીચે બેઠા જેવો દેખાય. બધા ફ્રેન્ડ બેઠા છે. આગળ પણ તમે જોઈ શકો છો. જોઈ લો આવો છે હાઈવે છે. અને આઈટીએમ જઈને છૂટીને તમને મળું, કારણ કે હવે લેક્ચર ભરવાનો છે. પ્રેક્ટિકલનો તો હવે પ્રેક્ટિકલનો લેક્ચર ભરીને છૂટીને જ તમને મળું. અત્યારે હું જમીને નવરો થઈ ગયો છું. બહુ ભૂખ લાગી હતી એટલે જમી લીધું. હું વિડીયો ના બતાવી શક્યો પણ જમી લીધું. શું કહેવાય, બેટરી પણ લો હતી અને જલ્દીથી બેટરી થતું નહોતું. મોબાઈલ પણ બગડ્યો એવું લાગે છે, કારણ કે જો ઓટોમેટિક સ્વિચ ઓફ થઈ જાય એટલા માટે મજા નથી આવતી. એટલે પછી ચાર્જિંગ મૂકું તો જમી લઉં. જમીન પછી એટલે ચાર્જિંગ થઈ જાય એટલે વિડીયો ઉતાર એટલે જમી લે. જમીન એટલે બેઠું છું. અંધારામાં એટલા માટે બેઠું છું કે ઠંડુ વાતાવરણ. તો આખો દિવસ ગરમી, તો શિયાળો આવવાનો છે કે ઉનાળો એ જ ખબર નહીં પડતી. એટલી ગરમી પડે છે ને, અતિશય ગરમી પડે છે. તો અત્યારે ઠંડુ વાતાવરણ હતું તો બહાર બેઠા હતા. અહીંયા જુઓ તમે અંધારું પડી ગયું છે. તો અત્યારે બહાર બેઠા હતા શાંતિથી. મારા દાદી ને દાદા ને ઘરમાં બેઠા છે. દાદી પાછળ છું. એ જતો ખેતરમાં કામ કરવા માટે. તો અત્યારે એ આવી ગયા છે, નાહી લીધું. હવે જમવા જશે. મારા મમ્મી રોટલા કરીને પાલી ગઈ. દાદાએ જમી લીધું. તો હવે બધા બેઠા જ છીએ. આજે કાલે પાછી હું રજા રાખી છે. પ્રોજેક્ટ બનાવવાનો છે એવું કંઈક છે. આકૃતિ દોરવાની છે. તો અમે એના માટે રજા રાખી છે મેં. તો મેં તો આવડો મોટો ચાર્ટ આપ્યો છે. તે એને લખવામાં અંદર દોરીને પછી લખવાનું છે. મારે એટલે ખાલી દોરવાનું જ છે, લખવાનું તો નથી. તો મળીએ કાલના વ્લોગમાં. અત્યારે તો ચાલુ છે વ્લોગ કે મને
કાલનો દિવસ આપણે ઘરે જ છીએ. ચાર્ટ બનાવવાનો છે, એ લખવાનું છે, પછી મારું થોડું હોમવર્ક છે એ કરવાનું છે. આખો દિવસ ઘરે તો કરીશું મજા. તો અત્યારે તો બધા બેઠા છીએ. થોડી વાર મને અહીંયા રેસ્ટ કરું, તો મોબાઈલમાં કામ છે તો એ કરી લઉં. તો મળું થોડી વાર. અત્યારે અમે હું જમીન તો ભૂલી ગયો, તમને ખબર જ છે. અત્યારે જમવા અમે બનાવવાનું છે. એક જ મિનિટ. અત્યારે આમાં મમ્મી અને દાદી બંને જમવા બેઠા છે. અત્યારે બ્લોગ એડ કરવો તો એટલા માટે બ્લોગ એડ કરી દઈએ. કાલે સારું કરાય છે. કાલે આ પૂરું કરવાનું છે. એટલું કરશું. તો તમે કાલે તો પડશે, કારણ કે આકૃતિ બહુ મોટી છે અને દોરવી કાઢી હતી. હવે કાલે જોઈએ છે શું કરીએ છીએ. તો મળીએ કાલના વ્લોગમાં. જો આજનો વિડીયો જો થોડો પણ ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ, કોમેન્ટ અને લાઈક જરૂરથી કરી દેજો. એન્ડ બેલ આઇકન ઓલ પર રાખજો, જેથી કરી મારા અવનવા વિડીયો તમારા ઉપર જલ્દી પડે. તો મળીએ કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય.